ધાનેરા તાલુકાના આલવાડા ગામ ખાતે દુઃખદ અને માનવતાને શરમાવે તેવી ઘટના બની છે। આલવાડા ગામ ખાતે રહેતા ભીલ સમાજમાં વ્યક્તિના નિધન બાદ સમાજે મૃતદેહની અંતિમ ક્રિયા માટે વર્ષો જૂની સ્મશાનની ભૂમિ પર પહોંચ્યા હતા। જો કે સ્મશાનની ભૂમિ પર ખેતી થઈ રહી હતી। આ મામલે ખેતર માલિક અને ભીલ સમાજ વચ્ચે વિવાદ થયો હતો। જો કે મામલો ઉગ્ર ન બને એ પહેલા ધાનેરા મામલતદાર અને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષો સાથે ચર્ચા કરી હતી અને આખરે ભીલ સમાજના સ્વજનને સ્મશાનની ભૂમિ પર અંતિમ ક્રિયા માટે જગ્યા આપી હતી। ભીલ સમાજના જણાવ્યા અનુસાર 200 વર્ષથી ભીલ સમાજની સ્મશાનની ભૂમિ આ જ જગ્યાએ છે। જે મામલે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પણ લેખિતમાં સ્મશાનની ભૂમિ ખુલ્લી કરાવવા માટે રજૂઆત કરેલ છે। જો કે ખેતર માલિકે સ્મશાનની ભૂમિ પર ખેતી કરી હોવાનું સમાજના આગેવાનો જણાવી રહ્યા છે, જેના કારણે કલાકો સુધી મૃતદેહની અંતિમ ક્રિયા થઈ ન હતી। મોજે ગામ આલવાડા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। 200 વર્ષથી આ સ્મશાન ભૂમિ અમારી છે। નોકરી કરતો હતો ત્યારે હવે હું રિટાયર થયો 67મો ઉંમર હેડે બરાબર। આ લોકોએ અમે લાશ લઈને આવ્યા તો અમને એકના બે ન થવા જોઈએ, કેમ કે અમે કોઈ પોલીસ કેસ કે બીજો કશું કોઈ નહીં, પણ અમે આખી જાણકારી કરી કે ભાઈ આમાં બાળવા દો બરાબર। તમારે કાયદેસરનું જે કરવાનું હોય તમે કરજો, પછી હાલ તો આ લાશ તો થોડી રસ્તામાં પડી રહે હે। બસ ભાઈ અમારે બીજું કોઈ નહીં, અમારે કોઈ માથાકૂટ નહીં। બેન આવ્યા તો મામલતદાર હતા, પીઆઈ સાહેબ હતા, મને સહકાર સારો આલ્યો, બધે પોલીસ સ્ટાફે આલ્યો, મામલતદાર સાહેબે આલ્યો, બધો સારો આલ્યો, પણ એટલું એમને હું ઘસાઈ જતો હતું। બસ મારે કહેવાનું એ છે। શું રજૂઆત સમાજના આગેવાન તરીકે? અમારી એ સ્મશાન ભૂમિ અમારી આ 200 વર્ષ પુરાની છે બરાબર। તે અમે હવે કે તા હે તો કે આ તો અમારું હોય બધું। અચાનક ઓફ થઈ ગયા તો અમે અહીં આવવાના થયા તો સીધો તાળો મારેલું હતું। અમારું સ્મશાન આ જોવે ને બાજુમાં ત્યાં જ છે। અહીં છોકરાઓ બી ખેડી નાખે એમણે। 1 મહિના પહેલાં જ અમારા ભાઈઓના એ છોકરાઓ થયા હતા એ બી ખેડી નાખે એમણે। એમને બિચારાઓને બહાર કાઢી નાખી। એમની એટલી દયા નહીં આવી એમને। અને આ સ્મશાનથી એવું કહે કે અહીંયા તમે બધાએ રાખી દો સ્મશાન। હવે બાપ દાદા અહીં બળ્યા હતા, અમારે અહીં જ બળવાનું હોય ને, બીજું કંઈ નહીં। આ સ્મશાનનું છે અમારે। અચ્છા, આ મામલે રજૂઆત કરી તમે? હા, રજૂઆત કરીને એટલે 7 દિવસનો સમય આલ્યો તો મામલતદારે, પણ 7 દિવસમાં કંઈ આવ્યા નહીં જાણ કરવા બીજી। પછી અચાનક ના 7 દિવસ પછી આવ્યા એ 7 દિવસનો સમય હતો એને તો 12 દિવસ પછી આ બનાવ બને ત્યારે જ આવ્યા, એના પહેલાં આવ્યા નહીં એ। શું રજૂઆત છે તમારી? રજૂઆત એવી છે કે બાપ દાદા વખતની આ સ્મશાન ભૂમિ છે એ લઈ લીધી હતી અને એમને બાળવા દેતા નહોતા, તો અમે રજૂઆત કરી કે સાહેબ આ સર્વેયો કાઢે અમારે જે જમીનનો જે ભાગ હોય એ અમને આપી દો, અને જે ના હોય તો કંઈ વાંધો નહીં, પણ બાપ દાદા વખત અહીંની જ બાળ્યા તો બીજા ના બાળી શકે ને। 2024ના મોડેલ ગુજરાતમાં આજે અંતિમ ક્રિયા માટેની જમીન શોધવી પડે એક શરમજનક બાબત કહી શકાય। જો વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત મળી તે સમયે કાર્યવાહી કરી હોત તો આજે અંતિમ ક્રિયામાં આટલો મોટો વિવાદ ના થયો હોત। જો કે ધાનેરા મામલતદાર અને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે આલવાડા ગામ ખાતે પહોંચી જમીન માપણી કરી જેના નામે જમીન હશે એ પ્રમાણે કાયદેસર કબજો આપવાનું જણાવતા મામલો થાળે પડ્યો હતો। તો બીજી તરફ ભીલ સમાજે પણ દાવો કર્યો છે કે તેઓ 200 વર્ષથી આ જ જગ્યાએ આવેલ સ્મશાનની ભૂમિ પર અંતિમ સંસ્કાર કરે છે। અમારે એવી રીતે કે અમારે આ જ જગ્યા બાળવાના એની રોકે આવ્યાની રીતે, અને 200 વર્ષથી અમારે મોણી, બીજો કોઈ મોણ નહીં, બીજો એ નહીં, અને અમારે એ જ રાખવી। શું મામલતદાર આવ્યા હતા, શું વાત શું કીધું એમણે? બધે તો કીધું કે તમે આ જ જગ્યા રાખો। કેટલી વાર બેવું પડ્યું હતું યાર તમારે? અમે સવારથી મોડીને 9 વાગે હમણાં સુધી બેઠા, જયારે મને આ લાશ બાળવા દીધું, બધા સાહેબ બીજા આવ્યા જરા મને આ બાળવા દીધું।